मांडवी तालुका के वीरपुर गांव में पावर ग्रिड कंपनी द्वारा प्रस्तावित नई बिजली लाइन के विरोध में कल ग्रामीणों से पूछे बिना, किसान की अनुमति लिए बिना या कोई मुआवजा दिए बिना खेत में जेसीबी द्वारा गन्ने की फसल को नुकसान पहुंचाया गया। कंपनी के आला अधिकारी और पुलिस मौके पर पहुंची। पावर ग्रिड कॉरपोरेशन ऑफ इंडिया कंपनी द्वारा 765 केवी की एक नई बिजली लाइन शुरू की गई है। कल मांडवी तालुका के वीरपुर गांव में पावर ग्रिड कंपनी के लोग ग्रामीणों या पंचायत या किसानों को सूचित किए बिना खेत में घुस गए और खेत में गन्ने की खड़ी फसल पर जेसीबी मशीन घुमानी शुरू कर दी गई। यह लाइन सूरत जिले के मांडवी, मंगरोल, कामरेज, बारडोली और पलसाना तालुका के गांवों से होकर गुजरने वाली है। हालांकि बिजली लाइन का किसानों द्वारा विरोध किया जा रहा है। आज किसान समुदाय वीरपुर गांव में और ग्रामीणों ने एकजुट होकर इस बिजली लाइन का विरोध किया। किसान इस बिजली लाइन को किसी भी कीमत पर नहीं बेचने देना चाहते। ग्रामीणों के विरोध को देखते हुए गांव में पुलिस की कड़ी व्यवस्था की गई। साथ ही मौके पर पावर ग्रिड कंपनी के आला अधिकारी भी दौड़ पड़े। पावर ग्रिड कॉरपोरेशन ऑफ इंडिया द्वारा बिछाई गई यह लाइन खावड़ा से नवसारी तक जाने वाली है और वहां एक बड़ा पावर स्टेशन बनने जा रहा है। सूरत जिले के 5 तालुका के 100 से अधिक गांव में इससे प्रभावित होने वाले हैं। यह लाइन होगी, इसका असर जमीन की कीमत पर भी पड़ता है। साथ ही इस लाइन के क्षेत्र में एक बिल्डिंग कंट्रोल लाइन स्थापित की गई है। 765 पे केवी से आने वाले शोर के कारण वहां बड़े पेड़ नहीं लगाए जा सकते हैं और निर्माण श्रमिक उपलब्ध नहीं है। लाइन से पर्यावरण और खेती को भी नुकसान होने का डर है। बिजली लीकेज की समस्या के साथ मुआवजा भी एक्सप्रेस हाईवे और बुलेट ट्रेन से हुए भूमि अधिग्रहण की तुलना में बहुत कम है। किसानों की मांग गुजरात में बड़ा समुद्री तट है, इसलिए सरकार को उस जमीन का उपयोग करना चाहिए। हालांकि पहले इस लाइन का किसान समाज और किसानों ने विरोध किया है। प्रांतीय अधिकारी की अध्यक्षता में एक बैठक हुई है, लेकिन समस्या का कोई समाधान नहीं निकला है। ओके, માંડવી તાલુકાના વીરપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ભેગા થયા છે। ગઈકાલે પાવર ગ્રીડના અધિકારીઓ માંડવી તાલુકાના વીરપુર ગામે આવ્યા હતા। ખેડૂતોને જબરજસ્તી કરી ધમકી આપી, ધાક ધમકીથી ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઘૂસી ગયા, જેસીબી જેવા મોટા મશીનો નાખી દીધા અને શેરડીને મોટા પાયે નુકસાન કરેલું છે અને ખેડૂતો અકળાયા હતા। ખેડૂતોએ તો એવી વાત કરી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો, અમને ખાલી સમજાવો કે અમને શું વળતર મળવા પાત્ર છે। એ લોકોએ કોઈ વાત સાંભળી નહીં અને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું, જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂત સમાજ કોન્ટેક્ટ કર્યો। ખેડૂતોએ કીધું કે અમારે તો અન્યાય થતો છે, તમારામાંથી કોઈ આવો, અમને સહકાર આપો। જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપુર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે અને એ લોકોએ જે ઇલીગલ કામ કર્યું હતું એની બધી જાણકારી પણ પોલીસ તંત્રને પણ આપવામાં આવી છે અને પોલીસ તંત્રએ પણ એ લોકોને કીધું છે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર કૃત્યો કરશો નહીં અને જ્યાં સુધી ખેડૂતની સંમતિ ના હોય ત્યાં સુધી અહીં ફરીથી કામ ચાલુ કરશો નહીં। આજે કામ ચાલુ કરે શું નુકસાન થઈ શકે? જેવી રીતે તમે જોયું કે તમે સ્થળ પર ગયા હોય તો શેરડીને નુકસાન કરેલું છે અને જ્યાં સુધી લાઈન ઇન્સ્ટોલ કરવાની વાત છે તો જે કંડક્ટર હોય છે, બે થાંભલાની વચ્ચેના જે રેસા હોય છે કંડક્ટર, એની નીચે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન આવતી હોય છે, જેમાં પાકને મોટી સંખ્યામાં નુકસાન થાય, એનાથી જે હમિંગ સાઉન્ડ આવે, વાઇબ્રેશન પેદા થાય, એનાથી જે મેગ્નેટિક ફિલ્ડ બને, જેમાં પેલા લીકેજ કરંટ જેવું હોય છે, જેથી કરીને ખેડૂતના ખેત મજૂરો ખેતરમાં કામ કરવા માંગતા નથી અને એનાથી તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે જે જગ્યાએ હમિંગ સાઉન્ડ આવતો હોય એમાં એક થાંભલાની જે લાઈન છે, આ બાજુના જીવજંતુ આ બાજુ આવવામાં પરેશાન થાય છે, એ લોકોને હમિંગ સાઉન્ડ ડિસ્ટર્બ કરે છે, જેથી કરીને અમારા પાકને પણ નુકસાન છે। જે જર્મિનેશન થવું જોઈએ, ફલીકરણ થવું જોઈએ, એની હારું ઘણી મધમાખી જેવી જીવાતો જે એસેન્શિયલ હોય છે એનો પણ રસ્તો આ લાઈન જવાથી બંધ થાય છે। આપની કયા પ્રકારની માંગ છે? અમારી માંગ એ છે કે આપણી પાસે બહુ મોટી દરિયાઈ પટ્ટી છે, એ દરિયાઈ પટ્ટી પર તમે લાઈન લઈ જાઓ, નહીં તો પછી અંડરગ્રાઉન્ડ 220 kV ની લાઈન લઈ જવાનું તમારી પાસે ઓપ્શન છે। કદાચ એક કરતાં વધારે લાઈન તમારે લઈ જવી પડે, પણ એ ઓપ્શન તમે સ્વીકારો અને ખેડૂતોની મામૂલી જમીનને નુકસાન કરવાનું ટાળો। ઓકે, परमिशन नहीं है, परमिशन नहीं दे सकते सर, नहीं दे सकते, मेरा परमिशन नहीं है। किसान क्या बोल रहा है? परमिशन नहीं है भाई, किसान का डिमांड क्या है? हमारा परमिशन नहीं है। अरे आप जनरल मैनेजर अपने जगह के लिए अपने
काम के लिए, इसके लिए नहीं है। हम नहीं बोल सकते, हम नहीं बोल सकते, किसानों की समस्या क्या है? नहीं बोल सकते इसमें। मीडिया का मेरा रोल नहीं है, मेरे को परमिशन नहीं है, आप जिम्मेदार मेरे को परमिशन नहीं है, मीडिया के लिए परमिशन नहीं है। તમારી પાસે પરમિશન હાની છે કે અમને કહી દઉં आप रिस्पॉन्सिबल के साथ नहीं बोल सकते सर, मीडिया का नहीं बोल सकते, हमारा रोल नहीं है मीडिया के लिए। अरे मीडिया रोल के क्यों लिए नहीं? आप जिम्मेदार अधिकारी है, ऑफिसर है, आप यू आर रिस्पॉन्सिबल पर्सन फॉर दिस। फॉर द वर्क, नॉट फॉर द मीडिया। लेकिन मैं नहीं हूँ मीडिया का, मैं नहीं बोलूंगा, आपको पता है, मैं नहीं बोलूंगा, मेरा काम नहीं है ये बोलने का। परिमल जी से बोल दिया, जितना पता था उतना बोल दिया। लेकिन लोगों की समस्या है ना, आपकी और परिमल जी की समस्या तो है नहीं, सब किसानों की समस्या है और आपकी कंपनी की वजह से समस्या हुई। आप ऐसे जान મારું નામ મેહુલ કુમાર રામુભાઈ પટેલ છે। હું વીરપોર ગામનો રહેવાસી છું અને વ્યવસાયિક ખેડૂત છું। ગઈકાલે 9, 9:30, 10 વાગ્યાના સુમારમાં પાવર ગ્રીડના માણસો અમારા ખેતરમાં આવ્યા હતા। અમને અલ્ટિમેટ આપ્યા વગર અને કશું પૂછ્યા વગર અમારા ખેતરોમાં જેસીબીથી ચલવી લીધા અને મોટી મોટી શેરડીઓને એમણે પાડી દીધી। અમને જાણ કરતે તો અમે એનો કોઈ રસ્તો કરી શકતે, પણ અમને કશી જાણ કરી નહીં અને આગળનું વળતર કેટલું ચૂકવવાના, નુકસાનીનું શું છે તે અમને કશું કીધું નથી। તો અમે આગળ કામ કરવા દેવાના નથી। અમને પૂરેપૂરું સંતોષકારક જવાબ એમના તરફથી મળશે તો અમે કામ કરવા દેશું। અમને કામનો બી વાંધો નથી, એવું બી નથી, પણ પૂરતું વળતર અને સંતોષકારક ખેડૂતને સંતોષ થાય એ પ્રમાણનું વળતર અમને મળવું જોઈએ। બીજી કોઈ અમારી ખાસ માંગણી નથી। કેટલા લોકો છે આમાં? કેટલા અમારા ગામના 9 ખેડૂત છે, 9 ટાવરો છે અને એમાં ઘણી બધી જગ્યાઓ જાય છે, એવું પણ નથી। લગભગ આશરે 1.5 વીઘું જમીન, જે 1.5 વીઘું જમીન અમારી જાય છે અને એ લોકો લાખ રૂપિયા આપવાની દરખાસ્ત કરે છે ખાલી। હવે તમે બજાર કિંમત મૂકો અને લાખ રૂપિયા મૂકો તો ખેડૂત ક્યાં જાય? અને એ જમીન એને નથી થઈ શકતી। હમણાં એની વેલ્યુએશન ધારો કે 50 લાખ મૂકીએ તો એ ટાવર આવશે એટલે 50% વેલ્યુ એની ડિવેલ્યુએશનમાં નીકળી જશે, એટલે માર્કેટ વેલ્યુ જ ખલાસ થઈ જશે જમીનની। તો ટોટલ નુકસાન તો ખેડૂતને છે, એટલે અમારી માંગણી સ્વીકારો।